દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. 10 વર્ષથી વોન્ટેડ આરોપીને પકડવા પોલીસે વેચવા પડ્યા શાકભાજી. ડુમસ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં 10 વર્ષથી વોન્ટેડ આરોપીની ધરપકડ. 10 વર્ષથી પોલીસને ચકમો આપતા આરોપીને પકડવા પોલીસે લીધો ફેરિયાનો વેશ. આરોપીને પકડવા પોલીસે ક્યાંક શાકભાજી વેચ્યા તો ક્યાંક લીધો કુલીનો વેશ. 2 દિવસ આરોપીના ઘરની રેકી કર્યા બાદ આખરે આરોપી પોલીસના હાથમાં આવ્યો. ઝોન 6 એલસીબીએ રાજસ્થાન હરિયાણાની બોર્ડર પર આવેલ ડાંગ જિલ્લામાંથી આરોપીની કરી ધરપકડ. ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી ઇમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ હતો 10 વર્ષથી વોન્ટેડ. રિપોર્ટર વિજય મકવાણા, સુરત. માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ સેક્ટર 2 સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબના નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાઢવાની સૂચનાના આધારે શ્રી રાજેશ પરમાર સાહેબ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સુરત શહેરનાઓના સીધા સુપરવિઝનમાં ઝોન 6 એલસીબીની ટીમને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા બાતમી મળેલ હતી કે ડુમસ પોલીસ સ્ટેશનના એફઆઈઆર નંબર 31/2015 ઇપીકો કલમ 457, 380, 114, 411 ઘરફોડના મુજબના કામે નાસ્તો ફરતો આરોપી ઇમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ તેના મૂળ વતન ગામ તેલિકાબાદ સિકરી જિલ્લા ડીગ રાજસ્થાન કે જે અહીંથી લગભગ 1100 કિલોમીટર દૂર છે જે ખાતે સંતાયેલો હોવાની આધારભૂત બાતમી મળી આવેલ હતી. આ આરોપી ગુનાના કામે છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો. જે આરોપીને ઝોન 6 એલસીબીની ટીમે તેમની હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી બાતમી મેળવીને ગત રોજ પકડી પાડેલ છે તથા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે. આજે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે એ ત્યાં શું કામ કરતો હતો અને કઈ જગ્યા પર તો સંતાયેલો? આ આરોપી તેના મૂળ વતનના ગામે સંતાઈને છૂટક મજૂરી કરતો હતો તથા પોતાનું ગુજરાન ચલાવતો હતો. મૂળે તે અહીં કરેલા ગુનાથી સંતાઈને નાસ્તો ફરતો રહેતો હતો અને પોતાના વતન ખાતે તે આવેલા હોવાની બાતમી મળેલ હતી. એ ગુનો કર્યા બાદ કઈ જગ્યા ઉપર રહેલો છે? આ આરોપી આ ગુનો કર્યા બાદ અહીંથી નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ તે વિવિધ સ્થળે સંતાતો ફરતો હતો અને થોડા સમય પોતાના વતન આવતો હોવાની બાતમી મળેલ છે.